વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર. એમાં આપણે વ્યવસ્થા તંત્રના પ્રકારો છેલ્લે જોયા હતા. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણી વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રને સફળ બનાવવું હોય તો એ માટે સત્તા અને જવાબદારીની યોગ્ય સોંપણી અનિવાર્ય છે. તો કોઈ પણ ધંધા કે એકમમાં સત્તા વિકેન્દ્રિત રાખવી છે કે સત્તાનું કેન્દ્રીકરણ કરવું છે, એ ધંધા કે એકમના કદ ઉપર આધાર રાખે છે. જો ધંધા કે એકમનું કદ નાનું હોય તો સત્તાનું કેન્દ્રીકરણ અનુકૂળ નીવડે, પણ ધંધા કે એકમનું કદ ખૂબ જ વિશાળ હોય તો તે સમયે કેન્દ્રીકરણના બદલે વિકેન્દ્રીકરણ અપનાવવું વધુ યોગ્ય નીવડતું હોય છે. તો આજે આપણે જોઈશું વિકેન્દ્રીકરણનો અર્થ, એનું મહત્વ, કેન્દ્રીકરણ એટલે શું, એની કેટલીક મર્યાદાઓ અને સત્તા સોંપણીનો અર્થ, એનું મહત્વ અને સત્તા સોંપણીના મૂળ તત્વો. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે શું. તો ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ, કઈ સપાટીએથી? તો ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપવાની જે વ્યવસ્થિત પ્રયત્ન છે એને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ કેવી રીતે? તો વ્યવસ્થિત રીતે જે સત્તા સોંપવામાં આવે છે તેને વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત જે પ્રયત્ન છે એ પ્રયત્નને શું કહેવાય? સત્તાનું વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. વિકેન્દ્રીકરણના કારણે દરેક સપાટીએ જે તે કાર્ય કરવા માટેની સત્તા સોંપવામાં આવે છે. દરેક સપાટીએ પોતાને કાર્યને લગતા નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળેલી હોય છે. તેથી ઝડપી નિર્ણયો લઈ શકાય છે, એનો અમલ પણ સરળતાથી કરી શકાય છે. બીજી રીતે કહીએ તો કાર્યનું વિભાજન કરવું, એ કાર્ય કરવા માટે સત્તાને સોંપણી કરવી અને સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરવામાં આવે તો તેને પણ સત્તાના વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આને કારણે જે ઉચ્ચ અધિકારીઓ છે, ઉચ્ચ સપાટી છે, જ્યાં નીતિ વિશે નિર્ણયો લેવાના હોય છે, તેમને જે કાર્યભાર કે કાર્યબોજ છે તે તેમના કાર્યભાર કે કાર્યબોજમાં ઘટાડો થતો જોવા મળે છે. આમ ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ વ્યવસ્થિત રીતે સત્તા સોંપવાનો જે પ્રયત્ન છે તેને સત્તાના વિકેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ધંધા કે એકમનું કદ ખૂબ જ મોટા પાયા પર હોય, વિશાળ પાયા પર હોય તો ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું યોગ્ય બને છે. પણ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રીકરણ કરવું એ સંચાલકોને નિર્ણય શક્તિ પર આધાર રાખે છે. તે લોકો, સંચાલકો જે પ્રમાણે ઈચ્છે તે પ્રમાણે સત્તાનું વિકેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ કરી શકે છે. પણ એમ કહી શકાય કે ધંધા કે એકમનું કદ નાનું હોય તો સત્તાનું કેન્દ્રીકરણ યોગ્ય છે, પણ સત્તાનું વિકેન્દ્રીકરણ જ્યારે ધંધા કે એકમનું કદ મોટું હોય તો ત્યારે કરવું અનિવાર્ય બની જતું હોય છે. અને એના કારણે ધંધા કે એકમે જે પણ કંઈ ધ્યેય નિર્ધારિત કર્યા છે એ ધ્યેય આપણે સમયસર પાર પાડી શકીએ છીએ, જેના કારણે ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત કરે છે. હવે આપણે જોઈએ વિકેન્દ્રીકરણનું મહત્વ. આમ તો એમ કહેવાય કે કેન્દ્રીકરણની કેટલીક મર્યાદાઓ છે. તમે કહેશો કેન્દ્રીકરણ એટલે શું? તો જ્યારે સમગ્ર સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત કરવામાં આવે, ઉચ્ચ સપાટી પોતાની પાસે રાખી મૂકે, તે ક્રમશઃ સોંપે નહીં તો કેન્દ્રીકરણ કરવું કહેવાય.
હોય છે. તો આ બધી મર્યાદાઓ દૂર કરવા માટે વિકેન્દ્રીકરણ અનિવાર્ય છે. તો એ વિકેન્દ્રીકરણ શા માટે અનિવાર્ય છે એના મહત્વના કેટલાક મુદ્દાઓ આપણે હવે જોઈએ. તો પહેલો મુદ્દો છે ત્વરિત નિર્ણય. વિકેન્દ્રીકરણને કારણે જે તે સપાટીએ જે કાર્ય કરવાનું હોય તે કાર્ય કરવા માટેની સત્તા સોંપી દેવામાં આવે છે. જે તે કાર્ય અંગેના નિર્ણય લેવાની સમગ્ર સત્તા જે તે સપાટીએ સોંપી દેવામાં આવે એટલે જે તે સપાટીએ તે કાર્યને લગતા નિર્ણયો લેવાય એટલે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. નિર્ણય કેવા લઈ શકાય છે? ત્વરિત કે ઝડપી નિર્ણયો લઈ શકાય છે. કારણ કે જે તે સપાટીએ જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્યને લગતા નિર્ણય લેવાની સત્તા પણ તેમને સોંપી દેવામાં આવે, જેના કારણે જે તે સપાટી સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે, જેના કારણે ત્વરિત નિર્ણય લઈ શકે છે. બીજો મુદ્દો મહત્વનો છે ઉચ્ચ સપાટીના કાર્ય ભારમાં ઘટાડો. ઉચ્ચ સપાટીએ કેટલાક નીતિ વિશે નિર્ણયો લેવાના હોય છે, પણ સત્તાના વિકેન્દ્રીકરણને કારણે જે તે સપાટીને જે તે કાર્યને લગતા નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે, જેના કારણે ઉચ્ચ સપાટીએ સમગ્ર એકમના નિર્ણય લેવા પડતા નથી. તેણે ફક્ત નીતિ વિષયક નિર્ણયો લેવા પડે છે, જેના કારણે ઉચ્ચ સપાટીના જે કાર્યભાર છે એ કાર્યભારમાં શું જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળે છે. ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો કેવી રીતે જોવા મળે છે? તો સત્તાના વિકેન્દ્રીકરણને કારણે આપણે જોઈ ગયા કે ઉચ્ચ સપાટીએથી કઈ બાજુ? તો નિમ્ન સપાટીએ શું કરવામાં આવે છે? ક્રમશઃ રીતે સત્તાની સોંપણી કરવામાં આવે છે, જેના કારણે જે તે સપાટીના કાર્યો માટે જે તે સપાટી નિર્ણયો લે છે, જેના કારણે જે ઉચ્ચ સપાટી છે તેના કાર્યભારમાં શું થાય છે? ઘટાડો થાય છે. તેણે ફક્ત સમગ્ર એકમને નીતિ વિષયક નિર્ણયો લેવાના રહે છે. ત્રીજો મુદ્દો છે અભિપ્રેરણામાં વધારો. જે તે સપાટીએ જે પણ કંઈ અધિકારીઓ કે કર્મચારીઓ છે તેઓ પોતાના કાર્યને લગતા નિર્ણયો લેતા હોય છે. એ નિર્ણયોમાં તેમને સફળતા મળે તો એના કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, અને આત્મવિશ્વાસ વધે એટલે અભિપ્રેરણામાં પણ શું થાય છે? વધારો થાય છે. એકના એક નિર્ણયો વારંવાર લેતા હોય એટલે નિર્ણય લેવાની તેમની આવડત પણ વધે છે. એટલે એમ કહી શકાય કે વિકેન્દ્રીકરણને કારણે જે તે સપાટીએ જે તે કાર્યને લગતા નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળેલી હોય છે, જેના કારણે તેઓ પોતાના કાર્યને લગતા નિર્ણયો જાતે લેતા હોય છે. આમાં નિર્ણયો લેવાને કારણે એ નિર્ણયોને અમલમાં મૂકવાથી એ નિર્ણયોમાં તેમને સફળતા પ્રાપ્ત થતી હોય છે, અને સફળતા મળતા તેમના સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ દાખલો જાતે ગણો અને દાખલાનો જવાબ તમારો આવી જાય, આખો દાખલાનો જાતે ગણો, કોઈ નવું પ્રકરણ છે અને જવાબ તમારો આવી ગયો તો તમારો કોન્ફિડન્સ વધે છે. તો બીજો દાખલો કરશો, એમાં પણ સફળ થશો તો તમારો કોન્ફિડન્સ વધારે વધશે. તો ધંધાકીય કામમાં પણ જે તે સપાટીએ નિર્ણયો લેવામાં આવે, એ નિર્ણયોમાં સફળતા પ્રાપ્ત થાય તો જે તે અધિકારી કે કર્મચારીઓને જે આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ શક્તિમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. આત્મવિશ્વાસ વધે એટલે અભિપ્રેરણામાં શું થાય? વધારો થાય. નેક્સ્ટ, સંચાલકીય પ્રતિભાનો વિકાસ. વિકેન્દ્રીકરણ કારણે દરેક સપાટીએ પોતાના કાર્યને લગતા નિર્ણયો લેવાના હોય છે. એ નિર્ણયોને અમલમાં મૂકવા માટે આયોજન કરવું પડે છે, કર્મચારીઓ વચ્ચે સંકલન પણ સાધવું પડે છે, અને જરૂર જણાય તો હાથ નીચેના કર્મચારીઓ કામદારોને નેતૃત્વ પણ પૂરું પાડવું પડે છે, અને આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ માટે અંકુશ પણ અનિવાર્ય છે. તો આ રીતે જે પણ કંઈ સંચાલકીય ગુણો છે તે સંચાલકીય પ્રતિભા છે તેનો વિકાસ થાય છે. કેવી રીતે? તો જે તે સપાટીએ જે તે કાર્યને લગતા નિર્ણયો વારંવાર લેવાના હોય છે. એ નિર્ણયોને અમલમાં મૂકવા માટે કામદારો કે કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડવું પડે છે, તેમની વચ્ચે સહકાર કે સંકલન સાધવું પડે છે, નિર્ણયો કેવી રીતે અમલમાં મૂકવા તેના માટે આયોજન કરવું પડે છે, અને કર્મચારીઓ પર અંકુશ પણ રાખવો પડે છે, જેના કારણે
સંચાલક કે પ્રતિભાનો શું થાય છે? વિકાસ થતો જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે અસરકારક અંકુશ. જે તે સપાટીએ નિર્ણયો લેવાની સત્તા વિકેન્દ્રીકરણ દ્વારા સોંપવામાં આવે છે, જેના કારણે જે તે અધિકારીઓ જે કામદાર કર્મચારીને કામ સોંપ્યું છે એ કામ યોગ્ય રીતે થાય છે કે નહીં તેને અંગે તેઓ નિરીક્ષણ પણ કરતા હોય છે. અને જરૂર જણાય જો કામ યોગ્ય ન થતું હોય તો શિક્ષાત્મક પગલાં લેવાનો પણ તેમને અધિકાર મળેલો હોય છે, જેના કારણે કામગીરી પર અસરકારક અંકુશ જાળવી શકાય છે. એટલે અસરકારક અંકુશ જાળવવા માટે પણ વિકેન્દ્રીકરણ ઉપયોગી છે તેમ આપણે કહી શકીએ. છેલ્લો મુદ્દો સંવાદિતાનું સર્જન. ધંધાકીય એકમમાં જુદી જુદી સપાટીએ નિર્ણયો લેવાની સત્તા સોંપેલ હોવાથી અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ચર્ચા વિચારણાને આધારે કામગીરીની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. એના આધારે નિર્ણયો લેવામાં આવે છે. અલગ અલગ જૂથો વચ્ચે સહકાર સાધવામાં આવે છે, જેના કારણે એમ કહી શકાય કે એકમમાં સંવાદિતાના વાતાવરણનું સર્જન કરી શકાય છે. સહકારની ભાવના ઉત્પન્ન થાય છે. અધિકારીઓએ જે પણ કાર્ય કામદારો કર્મચારીઓ પાસે કરાવવાનું છે, મદદનીશો પાસેથી કામ લેવાનું છે, એ માટે અધિકારી દ્વારા કર્મચારીઓ અને કામદારો કે તાબેદારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. અલગ અલગ જૂથો વચ્ચે સહકારની ભાવનાનો વિકાસ થાય છે. તેથી એમ કહી શકાય કે એકમમાં તણાવ ઘટે છે અને સંવાદિતાનું સર્જન થાય છે, સહકારનું સર્જન કરી શકાય છે. તો આ રીતે આપણે જોયું વિકેન્દ્રીકરણ એટલે શું અને વિકેન્દ્રીકરણનું મહત્વ. હવે કેન્દ્રીકરણ એ તમારા પુસ્તકમાં બહુ ડિટેલ આપી નથી, પણ છતાં આપણે થોડું જોઈએ કે કેન્દ્રીકરણ એટલે શું. તો જે વ્યવસ્થા તંત્રમાં સમગ્ર સત્તા શું કરવામાં આવે? ઉચ્ચ સપાટી દ્વારા જ પોતાની પાસે રાખવામાં આવે અથવા ઉચ્ચ સપાટી દ્વારા બધા નિર્ણયો લેવામાં આવે તો તેને સત્તાનું શું કહેવાય? કેન્દ્રીકરણ થયું કહેવાય. ફરી એકવાર, જે વ્યવસ્થા તંત્રમાં સમગ્ર સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થયેલી હોય. જે વ્યવસ્થા તંત્રમાં સમગ્ર સત્તા કઈ સપાટીએ? તો ઉચ્ચ સપાટીએ શું થયેલી હોય? કેન્દ્રિત થયેલી હોય અથવા ઉચ્ચ સપાટી દ્વારા જ મોટા ભાગના શું લેવામાં આવતા હોય? નિર્ણયો લેવામાં આવતા હોય તો તેને શું થયું કહેવાય? સત્તાનું કેન્દ્રીકરણ થયું કહેવાય. બંને એકબીજાથી વિરુદ્ધ છે, ધ્યાન રાખજો. સત્તાના વિકેન્દ્રીકરણમાં શું હતું? ઉચ્ચ સપાટી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તાની સોંપણી વ્યવસ્થિત રીતે કરવામાં આવતી હતી. જ્યારે કેન્દ્રીકરણમાં શું છે? તો જે વ્યવસ્થા તંત્રમાં સમગ્ર સત્તા ક્યાં રાખવામાં આવે? ઉચ્ચ સપાટીએ જ રાખવામાં આવે. એટલે એકમના બધા જ મોટાભાગના નિર્ણયો ઉચ્ચ સપાટીએ લેવામાં આવે તેને સત્તાનું શું કર્યું કહેવાય? કેન્દ્રીકરણ કર્યું કહેવાય. આ ક્યાં ઉપયોગી છે? ધંધાકીય એકમનું કદ નાનું હોય ત્યારે કેન્દ્રીકરણ અસરકારક પુરવાર થાય છે. આની કેટલીક મર્યાદાઓ છે જે આપણે અગાઉ જોઈ ગયા. ફરી એકવાર કઈ મર્યાદાઓ છે? તો આમાં આપખુદશાહી વર્તન, ઉચ્ચ સપાટી જેમ યોગ્ય લાગે વર્તન કરે, બીજી સપાટીને પૂછવાનું જ નહીં, એમના હિતમાં હોય કે ન હોય, તેમને ફાવે તેમ હોય કે ન હોય, પણ આપખુદશાહી વર્તન એ કેન્દ્રીકરણની મર્યાદા કહી શકાય. બીજી મર્યાદા છે અવૈજ્ઞાનિક નિર્ણયો. બધા જ નિર્ણયો ઉચ્ચ સપાટીએ લેવાય છે. કામગીરી અલગ અલગ સપાટીએ થાય છે પણ બધા નિર્ણયો ક્યાં લેવાય છે? ઉચ્ચ સપાટીએ લેવાય. એટલે ક્યારેક ઉતાવળા ભૂલ ભરેલા નિર્ણયો લેવાય. એટલે નિર્ણયો કેવા લેવાય છે? અવૈજ્ઞાનિક નિર્ણયો લેવાની પણ શક્યતા રહેલી હોય છે. ત્યારબાદ અસહકાર. કર્મચારીને શું મળતો હોય છે? સહકાર મળતો નથી. અસહકાર. કર્મચારીને પૂછવામાં જ ના આવે, તેમણે ફક્ત હુકમનો અમલ જ કરવાનો, તાબેદારોનું એમાં કોઈ મહત્વ જ નહીં, તો એના કારણે કર્મચારીનો સહકાર પ્રાપ્ત કરી શકાતો નથી. અસહકારનું વાતાવરણ એકમમાં જોવા મળે છે અને એના કારણે જે ઉચ્ચ સપાટી છે ત્યાં વધુ કાર્યભાર કે વધુ કાર્યબોજો જોવા મળે છે. કારણ કે સમગ્ર એકમને લગતા નિર્ણયો ઉચ્ચ સપાટીએ લેવાના, જેના કારણે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. તો આ રીતે આપણે જોયું કેન્દ્રીકરણ એટલે શું અને કેન્દ્રીકરણની મર્યાદાઓ કઈ કઈ છે. 4 મર્યાદાઓ આપણે જોયું. આપખુદશાહી
વળતર અહીંયા જોવા મળે છે, અવૈજ્ઞાનિક નિર્ણયો જોવા મળે છે, કર્મચારીનો અસહકાર પ્રાપ્ત થાય છે અને વધુ કાર્યભાર સપડે જોવા મળે છે. આ મર્યાદાઓ દૂર કરવા માટે વિકેન્દ્રીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે આપણે વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ, કેન્દ્રીકરણની મર્યાદાઓ અને વિકેન્દ્રીકરણનું મહત્વ જોયું. હવે આપણે બીજા મુદ્દા પર જોઈએ તો બીજો મુદ્દો છે એ મુદ્દો છે સત્તા સોંપણી. હવે સત્તા સોંપણી એટલે શું? આમ તો ધંધાકીયમાં ઘણા બધા કાર્યો હોય છે. એ બધા જ કાર્યો જો અધિકારીઓ કે સંચાલકો પોતે કરે, સંચાલક એટલે બધું કામ પોતે કરે, તો પછી એ બાકીના જે કાર્યો એટલે મહત્વના જે કાર્યો છે એકમના એના પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. જો બધા જ કાર્યો જાતે કરવા જાય તો મહત્વના કાર્યો પ્રત્યે ધ્યાન આપી શકે નહીં. તો એ માટે શું કરવામાં આવે છે? સત્તા સોંપણી અપનાવવામાં આવે છે. તો સત્તા સોંપણી એટલે શું? તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી અને તે કાર્ય કરવા માટે સત્તા આપવી તેને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય એકમમાં સંચાલકો દ્વારા મુખ્ય મહત્વના કાર્યો પોતાની પાસે રાખવામાં આવે અને બાકીના કાર્યો પોતાના હાથ નીચેના અધિકારીઓ કે તાબેદારોને સોંપવામાં આવે અને તે કાર્ય કરવા માટે સત્તા સોંપવામાં આવે તો તેને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. જે કાર્ય આપણે સોંપ્યું છે એ કાર્ય તેઓ સારી રીતે કરી શકે એ માટે સત્તા સોંપણી અનિવાર્ય છે. પણ સત્તા અને જવાબદારી એટલે કે કાર્યની સોંપણી એ બંને એક સમાન હોવા જોઈએ. જો જવાબદારી કરતાં સત્તા વધુ સોંપવામાં આવશે તો સત્તાનો શું થાય છે? દુરુપયોગ થતો જોવા મળે છે. એનાથી ઉલટું જવાબદારી વધુ હોય અને સત્તા ઓછી હોય તો જવાબદારી પૂર્ણ કરી શકાતી નથી. એટલે સત્તા અને જવાબદારી બંને સિક્કાની બે બાજુ છે. બંને એક સમાન હોવા જોઈએ. સત્તાના પ્રમાણમાં જવાબદારી અને જવાબદારીના પ્રમાણમાં સત્તા, તો જ કોઈ પણ જે તાબેદાર કે અધિકારી છે પોતાનું કાર્ય સારી રીતે કરી શકશે અને અસરકારક અંકુશ પણ રાખી શકાશે. તો સત્તા સોંપણી એટલે શું? તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટે તેને સત્તા આપવી તેને સત્તા સોંપણી કરવી. વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિની શક્તિની એક મર્યાદા હોય છે. તો દરેક સંચાલક કે અધિકારી પોતે જેટલું કરી શકે એ કામ પોતાની પાસે રાખે અને બાકીનું કામ પોતાના હાથ નીચેના તાબેદારોને સોંપે અને તે કાર્ય કરવા માટે પોતાને મળેલી સત્તામાંથી અમુક સત્તા પણ આપે તો તેને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ સત્તા સોંપણીનું મહત્વ. પહેલો મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીને કારણે સંચાલકો કે અધિકારી મહત્વના કાર્યો પોતાની પાસે રાખે છે અને બાકીના કાર્યો કે જવાબદારીની સોંપણી કરે છે, જેના કારણે તે મહત્વના કાર્યો પર વધુ ધ્યાન આપી શકે છે. એકમને લગતા જે ખૂબ જ અગત્યના કાર્યો છે, જે મહત્વના કાર્યો છે, એ કાર્યો પર તે પોતાનું વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. દરેક વ્યક્તિની શક્તિને એક મર્યાદા હોય છે. જે બધા જ કાર્યો પોતાની પાસે રાખે તો બધા કાર્યો પ્રત્યે થોડું ધ્યાન આપશે, પણ મહત્વના કાર્યો પોતાની પાસે રાખે અને બાકીના કાર્યો પોતાના હાથ નીચેના તાબેદારો કે અધિકારીઓને સોંપે તો તેના કારણે તે શું કરી શકે છે? મહત્વના કાર્યો પર વધુ ધ્યાન આપી શકે છે. એટલે કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે. કે કાર્યક્ષમ સંચાલન શક્ય બને છે તો જે મહત્વના વિષયો છે, એ મહત્વના કાર્યો છે તેના પર તે વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એના કારણે એમ કહી શકાય કે સત્તા સોંપણીને કારણે એકમમાં કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે. બીજો મુદ્દો છે કર્મચારી વિકાસ. સત્તા સોંપણીના કારણે પોતાના હાથ નીચેના કર્મચારીઓ, અધિકારીઓ, તાબેદારોને કામ કે ફરજો સોંપવામાં આવે છે. એ કામ કરવા માટેની સત્તા પણ સોંપવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે એટલે કર્મચારીનો શું થાય? વિકાસ થાય. તેઓ પોતાને કાયમ લગતા નિર્ણયો જાતે લેવાના હોય છે, જેના કારણે તેમની નિર્ણય લેવાની શક્તિ પણ વધે છે. નિર્ણય લેવાની શક્તિ વધે, એ નિર્ણયોમાં તે સફળ નીવડે એટલે તેમના આત્મવિશ્વાસ શું થાય છે?
વધારો થાય છે અને એના કારણે કર્મચારીનો વિકાસ શક્ય બને છે. તો બીજો મહત્વનો મુદ્દો છે કર્મચારી વિકાસ. પહેલો મુદ્દો આપણે કયો જોયો? કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીને કારણે મુખ્ય કાર્યો જે સંચાલકોએ કરવાના હોય છે, જેના કારણે તેઓ મહત્વના વિષયો પર મહત્વના કાર્યો વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેના કારણે કાર્યક્ષમ સંચાલન તેઓ પૂરું પાડી શકે છે. બીજો મુદ્દો આપણે જોયો કે કર્મચારી વિકાસ. તો સત્તા સોંપણીને કારણે કર્મચારીને જવાબદારી સોંપવામાં આવે છે. એ જવાબદારી કરતા નિર્ણયો તેઓ પોતે લે છે. તે માટે તેમને સત્તા પણ સોંપવામાં આવે છે, જેના કારણે તેઓના આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળે છે અને એકના એક નિર્ણયો વારંવાર લેવાથી અને એમાં સફળતા પ્રાપ્ત કરવાથી આત્મવિશ્વાસ વધે છે, જેના કારણે કર્મચારીનો વિકાસ શક્ય બને છે. એ પછીનો મુદ્દો છે અભિપ્રેરણા. અગાઉ આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે જ અહીંયા પણ મુદ્દો હતો અભિપ્રેરણામાં વધારો. તો એક મુદ્દો સત્તા સોંપણીથી કેમ નીકળતો તો લગભગ સમાન જ છે. તો અહીંયા પણ એક મુદ્દો છે અભિપ્રેરણા. સત્તા સોંપણીને કારણે તાબેદારોને જવાબદારી અને સત્તા બંનેની સોંપણી કરવામાં આવે છે, જેના કારણે કર્મચારીનો આત્મવિશ્વાસ તો વધે છે, પણ સાથે સાથે તેની પ્રતિભાનો પણ વિકાસ થાય છે. તેની પ્રતિભાનો વિકાસ થતો હોવાથી તેની અભિપ્રેરણામાં વધારો થાય છે. તેઓ પ્રોત્સાહિત થાય છે. પોતાના કામમાં સફળતા મળવાથી તેઓ પ્રોત્સાહિત બને છે, જેના કારણે અભિપ્રેરણામાં પણ વધારો થાય છે. એ પછીનો મુદ્દો છે વિશિષ્ટીકરણનો લાભ. ધંધાકીય એકમમાં જુદી જુદી વ્યક્તિઓ કાર્ય કરતી હોય છે. વિવિધ પ્રકારના કર્મચારીઓ કાર્ય કરતા હોય છે. દરેક કર્મચારી પાસે અલગ અલગ તાલીમ લીધેલી હોય છે, અલગ અલગ આવડત અને અનુભવ હોય છે. તો સત્તા સોંપણીને કારણે જે તે કાર્યમાં જે નિષ્ણાત વ્યક્તિઓ છે તેને આપણે જે તે કાર્યની સોંપણી કરીએ છીએ, જેના કારણે શું કરી શકાય છે? વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય છે. જે કર્મચારીમાં જે પ્રકારનું જ્ઞાન, આવડત, લાયકાત, અનુભવ વગેરે હોય તે પ્રમાણે તેને કામ સોંપવામાં આવે તો તે પોતાને સોંપેલું કાર્ય ખૂબ જ સારી રીતે કરી શકે છે. દરેક વ્યક્તિમાં અલગ અલગ ગુણો હોય છે, અલગ અલગ બાબતની આવડત હોય છે. તો તે પ્રમાણે તેને કાર્યની સોંપણી કરવાને કારણે તેના અનુભવ, તેના જ્ઞાનનો લાભ મેળવી શકાય છે અને સાથે સાથે વિશિષ્ટીકરણનો લાભ પણ મેળવી શકાય છે. એ પછીનો મહત્વનો મુદ્દો છે સંકલન. ધંધાકીય એકમમાં સત્તા સોંપણીને કારણે જુદા જુદા કર્મચારીઓ કે અધિકારીઓને જવાબદારી સોંપાય છે. એ જવાબદારી માટે સત્તાની પણ સોંપણી કરાય છે. તેમને તેમની લાયકાત મુજબ સત્તા સોંપાય છે. કર્મચારીઓ એકબીજાને અનુભવનો લાભ આપે છે અને એના કારણે એકમમાં વિભાગ વચ્ચે કર્મચારી વચ્ચે સંકલન જાળવી શકાય છે. દરેક તાબેદાર કે કર્મચારીને તેમની આવડત મુજબ કામની સોંપણી કરી શકાય છે, જેના કારણે તેઓ પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે. કર્મચારીઓ વચ્ચે સહકારની ભાવનાનો વિકાસ થાય છે અને એના કારણે સંકલન પણ સાધી શકે છે. અધિકારી પોતાના તાબેદારને કામની સોંપણી કરે છે એટલે અધિકારી તાબેદાર એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે છે, જેના કારણે એકમમાં સહકારભર્યું વાતાવરણ કે સંકલન ભર્યું વાતાવરણ ઊભું કરી શકાય છે. છેલ્લે વિસ્તરણની તક. સત્તા સોંપણીને કારણે સંચાલકો દ્વારા કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહત્વના કાર્યો પોતાની પાસે રાખી અને બાકીના કાર્યો પોતાના હાથ નીચેના કામદારો, કર્મચારીઓ કે તાબેદારોને સોંપવામાં આવે છે, જેના કારણે તેઓ સરળતાથી કાર્ય કરી શકે છે અને ઉચ્ચ અધિકારીઓ પોતાના કાર્યમાં નિપુણતા મેળવે છે, પોતાના કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરે છે, જેના કારણે એકમને લગતા જે મહત્વના નિર્ણયો છે તેઓ સરળતાથી લઈ શકે છે અને એકમના વિસ્તરણની તક પ્રાપ્ત કરે છે. એકમનો વિકાસ કરવો હોય તો વિકાસ માટે કેટલીક બાબતો અંગે વિચારવું પડે, કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડે. તો સંચાલકો દ્વારા મહત્વના કાર્યો પોતાની પાસે રાખી બાકીના કાર્યો પોતાના હાથ નીચેના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે, જેના કારણે તેમનું સમગ્ર લક્ષ્ય પોતાના મહત્વના કાર્યો પ્રત્યે છે. મહત્વના નિર્ણયો તેઓ સરળતાથી ઝડપથી લઈ શકે છે અને એકમનો વિકાસ કે વિસ્તરણ કરવું હોય તે વિકાસ કે વિસ્તરણની તક પણ પ્રાપ્ત કરી શકાય છે.
તો આ રીતે સત્તા સોંપણીનો અર્થ અને મહત્વ આપણે જોયું. ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ તો સત્તા સોંપણી એટલે કાર્યને બીજાને સોંપણી અને તે કાર્ય કરવા માટે સત્તા આપવી તેને આપણે સત્તા સોંપણી તરીકે ઓળખીએ છીએ. એના પછી મહત્વ જોયું કે સત્તા સોંપણીને કારણે એકમમાં કાર્યક્ષમ સંચાલન ઊભું કરી શકાય છે, કર્મચારીનો વિકાસ સાધી શકાય છે, કર્મચારીઓને અભિપ્રેરણા પ્રાપ્ત થાય છે, કર્મચારીઓના વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય છે, કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન સાધી શકાય છે અને વિસ્તરણ પણ કરી શકાય છે. હવે આપણે આ પ્રકારનો છેલ્લો મુદ્દો જોઈએ તો સત્તા સોંપણીના મૂળ તત્વો. વિદ્યાર્થી મિત્રો, વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે, સત્તા સોંપણીના મૂળ તત્વો જણાવો. તો સત્તા સોંપણીના મૂળ તત્વો કેટલા છે? 3. પહેલું જવાબદારીની સોંપણી, બીજું સત્તાની સોંપણી અને ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ભૂલ કરતા હોય છે. વિકલ્પ પૂછાય છે સત્તા સોંપણીનું પ્રથમ સોપાન કે પ્રથમ મૂળ તત્વ કયું છે? તો બધા સત્તાની સોંપણી લખી નાખતા હોય છે, પણ સત્તા સોંપણીનું પ્રથમ સોપાન આપણે કહીએ કે પ્રથમ મૂળ તત્વ કહીએ તો એ જવાબદારીની સોંપણી છે. પ્રશ્ન ભલે સત્તા સોંપણી હોય પણ એનું પ્રથમ પગથિયું, પ્રથમ સોપાન એ શું છે? એ જવાબદારીની સોંપણી છે, બીજું સત્તાની સોંપણી છે અને ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન છે. તો આમાં 3 માર્કમાં પ્રશ્ન પૂછાય, વિધાન પણ પૂછાય છે કે સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ એ ત્રણે સમાન હોવા જોઈએ અથવા સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ ત્રિપાઈના 3 પાયા સમાન છે. તે માટે પણ મેં ત્રિપાઈ દોરેલી છે. ત્રિપાઈ સત્તા સોંપણીના તત્વો 3: જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. તો આમાંથી ટૂંકો પ્રશ્ન પણ પૂછાય, વિધાન પણ પૂછાય, 3 માર્કનો પ્રશ્ન પણ પૂછાય. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સત્તા સોંપણીના મૂળ તત્વો. પહેલો મુદ્દો જવાબદારીની સોંપણી. સંચાલકો અથવા અધિકારીઓ અનેક પ્રકારના એકમમાં કાર્યો કરવાના હોય છે, પણ એ બધા જ કાર્યો જાતે કરવાને બદલે મુખ્ય કે મહત્વના કાર્યો પોતાની પાસે રાખી બાકીના કાર્યો એ પોતાના હાથ નીચેના અધિકારીઓ કે તાબેદારોને સોંપે તો તેને જવાબદારી અથવા કાર્યની સોંપણી કરી. વિવિધ પ્રકારના કાર્યો છે, એમાં જેટલા કાર્ય પોતે કરી શકે તેમ હોય એ કાર્ય પોતાની પાસે રાખે છે અને બાકીના કાર્યો એ પોતાના હાથ નીચેના જે મદદનીશો છે કે અધિકારીઓ છે કે તાબેદારો છે તેમને સોંપે છે. તેને જવાબદારીની સોંપણી કરી કહેવાય. જવાબદારી સોંપણી કરવી કે કાર્યની સોંપણી એક જ વસ્તુ છે. તો ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના કાર્યો કરવાના હોય છે. એ કાર્યોની સોંપણી પોતાના હાથ નીચેના તાબેદારો કે અધિકારીઓને કરવામાં આવે તો તેને જવાબદારીની સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. આ જે જવાબદારી કે કાર્યની સોંપણી કરી છે એ યોગ્ય રીતે કરી શકે તે માટે તેમને સત્તાની સોંપણી કરવામાં આવે છે. બીજું સોપાન સત્તાની સોંપણી. સંચાલકો કે અધિકારીઓ દ્વારા પોતાના હાથ નીચેના મદદનીશો કે તાબેદારોને જે કાર્ય કે જવાબદારી સોંપણી કરવામાં આવી છે તે જવાબદારી કે કાર્ય તેઓ સારી રીતે કરી શકે તે માટે તેમને સત્તા આપવી પણ અનિવાર્ય છે. ફક્ત જવાબદારી આપવામાં આવે અને સત્તા સોંપવામાં ના આવે તો એ જવાબદારી અદા કરી શકાતી નથી. ફક્ત સત્તા સોંપવામાં આવે અને કોઈ જવાબદારી સોંપવામાં ના આવે તો સત્તાનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. એટલે સત્તા અને જવાબદારી એ બંને એક સિક્કાની બે બાજુ છે. બંને સમાનપણે સોંપવામાં આવે તો જ એનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે અને ધંધાકીય નિર્ધારિત કરેલા ધ્યેયો સિદ્ધ કરી શકાય છે. ત્રીજું પગથિયું આપણે કહીએ સત્તા સોંપણીનું મૂળ તત્વ તો ઉત્તરદાયિત્વનું સર્જન. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સત્તા સોંપણીના મૂળ તત્વો. તો પહેલું તત્વ કયું લખવાનું? જવાબદારીની સોંપણી, બીજું સત્તાની સોંપણી અને ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન. વારંવાર વિકલ્પ પૂછાતો હોય છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, સત્તા સોંપણીમાં સત્તાની સોંપણી લખી નાખે છે, પણ પહેલું પગથિયું જવાબદારી સોંપણી છે. એ જવાબદારી અદા કરવા માટે સત્તા સોંપવામાં આવે છે. જવાબદારી અને સત્તા બંનેની સોંપણી કરી શકાય છે, પણ ઉત્તરદાયિત્વની સોંપણી બંને કરી શકાતી નથી. ઉત્તરદાયિત્વ તો જે તે અધિકારીનું જ રહે છે. ઉત્તરદાયિત્વનું સર્જન એટલે ઉચ્ચ સપાટીએથી
સંચાલકો દ્વારા જે પણ કાર્ય સોંપવામાં આવે એ કાર્યની સોંપણીને જવાબદારી સોંપણી કહેવાય, એ કાર્ય કરવા માટે સત્તા આપે સત્તાની સોંપણી કહેવાય. પણ એ કાર્ય કર્યા પછી એનું ઉત્તર આપવાનું દાયિત્વ, એના પરિણામો અંગેનું ઉત્તર આપવાનું દાયિત્વ એટલે ઉત્તરદાયિત્વ એની સોંપણી કોઈને કરી શકાતી નથી. એ તો જે તે અધિકારીની જ રહેતી હોય છે. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે કોઈ પણ ધંધાકીય એકમમાં હિસાબો લખવાનું કાર્ય હિસાબી મેનેજરને સોંપવામાં આવે, પણ હિસાબી મેનેજર પોતાનું કાર્ય કોઈ એકાઉન્ટન્ટને સોંપે, એકાઉન્ટન્ટને જવાબદારી પણ સોંપી, સત્તા પણ સોંપી. એકાઉન્ટન્ટને હિસાબ લખવામાં કોઈ ભૂલ કરે તો એ ભૂલ અંગેનું ઉત્તરદાયિત્વ એકાઉન્ટન્ટનું નહીં પણ જે તે હિસાબી મેનેજરનું રહેશે. સંચાલકોને તેણે જવાબ આપવો પડે છે કારણ કે તેણે પોતાની કામની સોંપણી બીજાને કરી છે. તો આમ સત્તા અને જવાબદારીની સોંપણી અન્યને કરી શકાય છે પણ ઉત્તરદાયિત્વની સોંપણી કોઈને કરી શકાતી નથી. એ તો જે તે વ્યક્તિએ જ નિભાવવું પડે છે. આમ જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ એ ત્રિપાઈના ત્રણ પાયા સમાન છે. એ ત્રણેય એક સમાન હોવા જોઈએ. જો ત્રિપાઈનો એક પણ પાયો ઊંચો કે નીચો હશે તો ત્રિપાઈ સ્થિર રહી શકશે નહીં. તેમ ધંધાકીય એકમમાં પણ આ ત્રણેય તત્વો એક સમાન હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે પ્રકરણ નંબર 5 એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આ પ્રકારના સ્વાધ્યાયના પ્રશ્નો તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું રહેશે. બસ.